હેલો દોસ્તો, કેમ છો? આજ આપણે વિડીયોમાં અનબોક્સિંગ કરવાનું છે. શેનું કરવાનું છે વિડીયોમાં આગળ તમને કહીશ. પહેલાં મારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક વસ્તુ આપણે ઓનલાઈન નહીં પણ 2-3 દિવસ પહેલાં ઓર્ડર કર્યો હતો આપણે, પણ આ વરસાદના કારણે આવ્યું નહોતું, એટલે 2 દિવસ પછી આવ્યું છે. એટલે વસ્તુ શું છે અને અનબોક્સિંગ ક્યારે કરવાનું છે એ વિડીયોમાં તમને કહી દઈશ. તો અને વિડીયોમાં દેખાડીશ, પણ વિડીયોમાં બનાવો. અને હવે આવી છીએ આપણે બહાર ને તમે જોઈ શકો છો આજનો કાંક મોસમ આવો છે. અને આજ વરસાદ આવ્યો નથી. હવે સવાર કોઈ નહોતો પણ સાંજ કોઈનો વરસાદ આવ્યો નથી. અને આ ખુલ્લું થઈ ગયું છે. તો હવે આપણે વસ્તુ જોઈ કે શું વસ્તુ છે. ચાલો આગળ વિડીયોમાં તમને દેખાડો. તો આપણે કહેતા હતા જે અનબોક્સિંગ કરવાનું એ તમને ફાઇનલી દેખાડી દઉં. સામે પડ્યું છે એમાં શું છે એ કોમેન્ટ તમારે કરવાની છે. એનું અનબોક્સિંગ સાંજે થશે, કેમ કે બધા ભેગા થાય પછી અનબોક્સિંગ કરશું. અને હજી એનો કારીગર આવ્યો નથી, એટલે કારીગર આવશે પછી ક્યાં લગાડો ક્યાં નહીં બધા નક્કી કરશે. તમને સાંજે ખોલી નાખશું એટલે તમને દેખાડશું સાંજે. તો વિડીયોમાં બનાવ્યો. અને આમાં શું છે કોમેન્ટ બા પાકું એમાં મૂકે દર્શન સાલા માટે બદલે આમ કરે સીધી છે. હું ઊંધી ત્યાંમાં છે આ ડાયરેક્ટ અહીંયા સીડો ડાયરેક્ટ આવે સેટ બોક્સ કનેક્ટ ન ડાયરેક્ટ ક્યાં દેવાલા ક્યાંથી છોટા આલા ચાર સ્કૂલ આવીને ઓલી આવે આ સોટાડામાં ઓલી આવે પટ્ટી આમ પછી 2 પટ્ટી દિવાલમાં ડાયરેક્ટ નો ચોંટે. તો ટીવીનો જે કારીગર હતો આવ્યો નથી, એટલે આપણે જાતે ખોલી નાખ્યું અને જોઈ લીધું બધું અંદર. અને જોયા પછી યુટ્યુબમાં વિડીયો ઘણા જોયા, પણ એવા વિડીયો કાંઈ આપણને જડ્યા નહીં ને એવું ફાવ્યું નહીં. એટલે ટીવી પાછી મૂકી દીધી છે. ને હવે ફોન આવ્યો છે કારીગરનો કે હવે 2 દિવસ પછી આવશે. વરસાદના કારણે આવીએ કેમ છે નહીં, એટલે 2 દિવસ પછી આવશે. એટલે આપણે 2 દિવસ પછી જોઈશું કે ટીવીનું રિઝલ્ટ કેવું છે, કેવી રીતે ટીવી ચાલે છે. તો 2 દિવસ પછી વિડીયોમાં તમને જણાવીશ. અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું. વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો.